તમે જુઓ મેનકાઇન્ડ ફાર્મા પરિણામો અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે। રેવન્યુ 3400 કરોડ પર અતિ સારો વધારો છે। માર્જિન અહીંયાથી આપણને ખાસા એવા વધતા જોવા મળ્યા છે અને પ્રોફિટની અંદર પણ ઓલમોસ્ટ સારો એવો વધારો આપણને આવતો જોવા મળ્યો છે। અને જો ડોમેસ્ટિક માર્કેટની અંદર 13%નો, કન્ઝ્યુમર હેલ્થમાં લગભગ 20%નો ગ્રોથ છે અને એમાં પણ એક્સપોર્ટની અંદર તમને થોડોક વધારો થતો જોવા મળ્યો છે। આ એક એવી કંપની છે કે જે વધારે પડતું ડોમેસ્ટિક ઓરિએન્ટેડ ફાર્મા કંપની છે અને મજબૂત પ્રદર્શન અહીંયાથી આપણને ઓવરઓલ Q4ની અંદર જોવા મળી રહ્યું છે। તમને લાગે છે કે ફાર્માની અંદર ખાસ કરીને જે આપણને રનઅપ જોવા મળી રહ્યું છે છેલ્લા 2-3 દિવસથી, અને એમાં પણ મેનકાઇન્ડ ફાર્મામાં તો જુઓ ઓલમોસ્ટ 1900ના લેવલેથી આપણને એક ધારી તેજી જોવા મળી છે, એ કદાચ હજી પણ આગળ વધતી જોવા મળી શકે આ પરિણામો બાદ? અગર આપણે મેનકાઇન્ડ ફાર્માની વાત કરશું તો યસ, નંબર્સ ઘણા સારા લેવલ્સ પર આપણે રિપોર્ટ કરતા આપણે જોવા મળે છે। Q4 ઘણું સારું રહ્યું હતું કંપનીના માટે। અને સાથે જ અગર આપણે જોશું તો કંપની ક્રોનિક સેગમેન્ટમાં અને કન્ઝ્યુમર ડોમેસ્ટિક જે ફાર્માસ્યુટિકલ પ્રિસ્ક્રિપ્શન્સની જે સેગમેન્ટ છે એમાં કંપની વન ઓફ ધ એક માર્કેટ લીડરના તરીકે પણ અહીંયા સિચ્યુએટેડ છે। અને અગર આપણે શું કંપનીનું જે માર્કેટ શેરનું હોલ્ડ છે કન્ઝ્યુમર સેગમેન્ટમાં ઘણા સારા લેવલ્સ પર છે। ડોમેસ્ટિક માર્કેટ્સમાં જે કંપનીના બ્રાન્ડ્સના તરફથી જે એમને કેટર કર્યું છે એના તરફથી અગર આપણે શું ઘણું સારું એડિશન અહીંયા જોવા મળી રહ્યું છે। સ્પેશિયલી કંપની ના જે બ્રાન્ડ પોર્ટફોલિયો છે અહીંયા આપણને ઘણા સારા લેવલ્સ પરથી અહીંયા આપણને એક્યુમ્યુલેટ કરતા આપણને જોવા મળી રહ્યું છે। ઓલ્સો કંપની ઇન ટાઈમ આપણે જોઈ રહ્યા છે કે કંપની એમના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું એક્સપાન્શન પણ કરતી રહેતી હોય છે। સો એના કારણે પણ અગર આપણે જોશું તો કંપનીનો જે પ્રેઝન્સ છે કાર્ડિયોવાસ્ક્યુલર છે, પ્રિસ્ક્રિપ્શન્સ છે, આઈપીએમ માર્કેટ્સમાં ઓલમોસ્ટ બધામાં કંપનીનું રેન્ક 1 ઓર 2 પર આવતું હોય છે। સો યસ, માર્કેટ લીડર છે। સાથે જ અગર આપણે જોશું તો જેવી રીતના હાલમાં જે કાર્ડિયોવાસ્ક્યુલર સેગમેન્ટમાં જે પ્રોડક્ટ્સના માટે જે ડિમાન્ડની પણ અહીંયા વધતી આપણે જોવા મળી રહી છે। જ્યારે આપણે જોઈ રહ્યા છે કંપનીની ઓલરેડી એક માર્કેટ લીડરના તરીકે અહીંયા પોઝિશન છે। તો યસ, વેરેઝ આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ આખા સેગમેન્ટમાં અહીંયા ઘણું એક સારું ઇન્ક્રીઝ અને મોમેન્ટમ આવી રહ્યું છે અને વેરેઝ કંપની માર્કેટ લીડર છે, સો એમના માટે એ ઘણું બેનિફિશિયલ રહેશે માર્કેટ લીડિંગ વાળું પોઝિશન। અને જેવી રીતના આપણે જોઈ રહ્યા છે કંપની એમના જેટલા પણ સેગમેન્ટ્સ છે અને પ્રોડક્ટ્સ છે એમાં બધા તરફથી કંપનીનું જે રેવન્યુનું કોન્ટ્રીબ્યુશન અને એડિશન છે ઘણા સારા લેવલ્સ પર આવતું આપણે જોવા મળ્યું છે। ઓલ્સો માર્જિન્સ કંપનીના ઘણા કમેન્ડેબલ રહ્યા છે અને હિસ્ટોરિકલી પણ અગર આપણે જોશું તો કંપનીનું ઘણું એક કમેન્ડેબલ પરફોર્મન્સ જ રહ્યું છે। જે પણ ગાઈડલાઇન્સ કે ગાઈડન્સ કંપનીએ મેનેજમેન્ટને આપણને આપવામાં આવ્યું છે હંમેશા આપણે નજીક કરતા આપણને દેખાયું છે। અને યસ, અર્નિંગ્સની પણ વિઝિબિલિટી ઘણી સ્ટ્રોંગ છે। સો યસ, લોંગ ટર્મ અને નિયર ટર્મ પર્સપેક્ટિવથી અગર આપણે આઉટલુકની વાત કરશું મેનકાઇન્ડ માટે ઘણું સારું છે। એક સારું પરફોર્મન્સ અહીંયાથી આપણને ખાસ કરીને મેનકાઇન્ડની અંદર જોવા મળી શકે છે, એટલા માટે ખાસ ફોકસ રાખજો। નિયર ટર્મ પરફોર્મન્સ પણ અહીંયાથી આપણને એક સારું રહેતું જોવા મળી રહ્યું છે। અમિતજી ફરી પાછા એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતજી, જો મેનકાઇન્ડ ફાર્માની જ વાત કરવી છે, કારણ કે અહીંયા માર્ચ મહિનાના લોથી ઓલમોસ્ટ 1909ના હતા, ત્યાંથી એક ધારી તેજી સાથે આજે આપણે 2492 એટલે કે 2500ની આજુબાજુ બેઠા છીએ। એક અહીંયા 2500ની આજુબાજુ હર્ડલ પણ છે, આજે પરિણામો પણ સારા છે। શું કોઈક બ્રેકઆઉટ આવે તો કયા લેવલને ખાસ તમે અહીંયાથી ધ્યાનમાં રાખશો મેનકાઇન્ડ માટે? જોઈએ તો 2475ના લેવલ પર આપણે જોઈશું કે ફ્લેગ પેટર્ન ફોર્મેશન બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળ્યું, ત્યાંથી એક સારી બાઇંગ આપણને વોલ્યુમ સાથે જોવા મળ્યું કાઉન્ટરમાં। હવે કરન્ટલી આપણે જોઈશું તો ઓલમોસ્ટ વીકલી એનાથી ફોર્મેશન જે બનતા આપણને જોવા મળે છે એ હિસાબથી બી આપણે જોઈશું તો એક બ્રેકઆઉટ લેવલ જે બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે। અત્યારે 2528ના લેવલ પર એક બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળે છે। 2528ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે તો મને લાગે છે ત્યારે 2660 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે, કેમ કે જે હિસાબથી વીકલી ચાર્ટ બી આપણે જોઈશું અને મંથલી ચાર્ટ બી આપણે જોઈએ તો મંથલી ચાર્ટમાં ઓલમોસ્ટ આપણે જોઈશું તો રાઉન્ડિંગ ફોર્મેશન બી બનતા લોઅર લેવલ્સથી આપણને બનતા જોવા મળી રહ્યું છે, જેના લીધે કન્ફર્મેશન વધી રહ્યું છે કાઉન્ટરમાં એક મોમેન્ટમ માટે। તો જેમ 2528ના ઉપર કાઉન્ટર નીકળે છે તો 2660 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે। 2528ની ઉપર નીકળે છે તો 2660 સુધી આજે જવાની જગ્યા આપણને બનતી દેખાશે, એટલે એક કાઉન્ટર તમારે મેનકાઇન્ડ ફાર્મા છે એને પણ આજના દિવસે થોડુંક ફોકસમાં રાખવાનું। એક સારી એવી તેજી અહીંયાથી આપણને બનતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। હવે જુઓ, માત્ર 2